ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. જો ગરમી, અત્યારે આપણે છીએ ધાબા ઉપર અને ગરમી એટલી થાય છે ને કે થયું હાલો કામ પતી ગયું, બધું જમી લીધું, નવરા થઈ ગયા, નાહી લીધું, એટલે કે હવે પવન ખાવા ધાબા ઉપર વયા જાય. કારણ કે નીચે તો બફારો જેવો થાય છે કે તમે વાત પૂછવામાં. દિવસમાં 3 વાર નાહીને તો યારો આવતો નથી, એટલી ગરમી પડે છે. તમારા ગામમાં કેટલા ડિગ્રી તાપમાન છે જરા કોમેન્ટ કરીને કહેજો. તો ધાબા ઉપર હું તો આવી ગઈ છું અને ચેતન પણ આવી ગયા છે. તો એ શું કરે છે ને હું તમને બતાવું. મારે પહેલાં ના આવી ગયા કા ગરમીની તો તમે વાત જવા દો. સુરતમાં કેટલી ગરમી છે? બહુ છે. કેટલા ડિગ્રી હતી? હા, ને વિડીયો ચાલુ કરે એટલે દાન માંગવા માંડે. એસી ના કોઈ દાન કરતા હશે, વાતો કરે. ના, કોઈની ઈચ્છા નથી થતી. નાના અમારા જેવા નાના માણસો ઉપર દયા આવી જાય તો એસી નું દાન કરે. એસી નું દાન કોઈ ન કરે. તઈ અરે આ તો ગરમી એટલી ખાતી હતી ને ઘરમાં હજી નીતરું છું. બોલો, હાથ તો નીચે રાખો તમારો, પગે નીચે રાખો. આમ આ જોજી એને હું પૂછું છું તો હાથ આડો રાખે છે, એનું મોઢું નથી દેખાતું. એક તો અહીંયા અમે નાનો એવો લેમ્પ નાખ્યો છે, એમાં પણ દેખાય તો નહીં કાંઈ. તઈ શું કહો બોલો બીજું? કાંઈ નહીં, થાકી જવાય છે. તડકાને થાકી જ જવાય. શું કરું, તડકા બહુ પડે છે. હા, તો વરસાદ બધે પડે છે, આપણે કેમ નહીં પડતો હોય? આપણે પડશે તો તેથી હાથમાં નહીં. સાચી વાત છે, આપણે તો 100 ઇંચ પડી જાય. જોજો આ વર્ષે જેટલી ગરમી પડીશ ને એટલો જ વરસાદ આવશે. શું કેવું છે તમારે? ભૂકા બોલાવી દે. ભૂકા બોલાવાના જોરદાર, નવસારી અડધું પાણીમાં. હા, અને જો અહીંયા હું તમને એકવાર કહેતી હતી ને કે મેદાનમાં છોકરા રમે છે. આ જો આ તમને બહુ આછું દે, કારણ કે ઓલો લાઇટનો પ્રકાશ બહુ આવે છે ને. આ છોકરાઓ રોજ રાત્રે રમે. આ જે મેદાનની અંદર રમે છે ને એ વરસાદ આવશે ને આખું પાણીથી ભરાઈ જાય એવું છે તઈ. અને આ બાજુ છે ને તમે જુઓ, મોટા ત્યાં રમેશ, નાની પલટન અહીંયા રમેશ. જો અહીંયા કાવ્યાબેન છે અને બીજા શેરીના છોકરાઓ છે, બધાય રમે છે, દોડાદોડી કરે છે. એને કંઈ તમે નાહી લ્યો તો કે નહીં, હમણાં નથી નાવું, થોડીક વાર પછી નાવું. જો એટલી વાર હું આમ આજુબાજુ જઈ આવી ને તો છે ને પડશે હજુ નીતરી ગઈ આખી. હાલો આપણે થોડીક વાર ઠંડા રખ લઈ લઈએ, પંખા નીચે બેસી. અને હું શું કહું તમને, આમ નથી જોતા, હું શું કહું તમને, ઠંડારક કરાવો ને. મને ઠંડારક ઉપરથી યાદ આવ્યું, ઠંડારક કરવા લઈ જવાના છો? હા, લઈ જાવ. પેલા અડધી કલાક માથું દબાય. હવે માથા થોડા દબાવવાના હોય. હા, સારું, હાલો ઠંડારકનું તો પાકું ને, એમાંય જોઈએ છે. હાલો તો હવે આપણને કીધું છે લઈ જઈશ, તો જોઈ હવે ક્યારે ને કેટલા વાગે લઈ જઈશ. લઈ જાય ને તો હું તમને દુકાન બતાવીશ. દુકાને બહુ મસ્ત આઈસ્ક્રીમ મળે છે, તમને હું બતાવીશ. નવસારીમાં સારામાં સારી જલાલપુરની દુકાન છે એ. ચાલો હવે પંખા નીચે બેસીને થોડીક હવા ખાઈ લો. જો મેં કીધું તું ઠંડક કરવા લઈ જાજો, તો અમારે ઠંડક કરવા લઈ જઈશ. અને રાતના 11:30 જેવું કારણ કે મહેમાન આવી ગયા હતા, થોડુંક લેટ થઈ ગયું. કાવ્યાબેન કે મારે આઈસ્ક્રીમ ખાવું છે, અને હવે જો આઈસ્ક્રીમ ખાવા જઈએ છીએ. ના કાવ્યા? જો આ જનતા આઈસ્ક્રીમ છે, જ્યુસ પાર્લર. કાવ્યાબેન બેસી ગયા છે અને એના પપ્પા પણ બેસી ગયા છે. તો કાવ્ય મગાવ્યું કોકો વિથ આઈસ્ક્રીમ છે. અને તમારે? કાંઈ નહીં, નો ખાય લે. એવું કેવું? એને પથરી નથી ને એટલે ડોક્ટરે ના પાડી ને એની પહેલાય નો ખાતો છે. ખાર વાલો એ ઓર્ડર આપણે આપી દીધો, હવે આવે ત્યારે ખાજો, કારણ કે ટ્રાફિક છે. જો આ કોલ્ડ કોકો વિથ આઈસ્ક્રીમ લઈને ઘરે આવી ગયા છે.
ત્યાં ખાવાનું હતું, પણ એ બેનને એમ કે કાવ્ય પાર્સલ કરીને પાર્સલ કર્યું કે સારું ઘર જઈને ખાઈ લે, બરોબર ને? નિરાંતે ખાવ નિરાંતે ખાવ. ત્યાં હોત તોય નિરાંતે જ ખાવ. જો આજે તો આવી જાવ અડધી રાતે પાર્ટી કરવા. કા કાવ્ય? પાર્ટી 4 બજે 4 વાગે એવું ગીત અબે ગાઈશ કરે. પાર્ટી, અબે સારું હાલો પી લ્યો. તો જો રાત્રે તો છે ને તમે બધાએ જોયું ને, કોલ્ડ કોકો પીધો અને પછી એ શાંતિથી સૂઈ ગયા. પણ તોય ગરમી તો કંઈ ઓછું થવાનું નામ લીધી જ નહીં. રાત્રે 12 વાગ્યા પછી થોડી ઘણી ઠંડક થઈ, તો સવાર સુધીમાં ઊંઘ થોડી ઘણી થઈ ગઈ. અને ચાલો અત્યારે ચા પાણી નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે પણ મારા માટે ચા બનાવી લીધી છે, ભાખરી પણ રેડી છે, તો ચા પાણી નાસ્તો કરી લઈએ. અને ચેતન પણ જાગી ગયા છે, તો એને પણ ચા નાસ્તો આપણે આપી દઈએ. જો ભાખરી અને ચા. તો જો આપણે તો ચા પાણી નાસ્તો કરી લીધો. તમારે બધાને ચા પાણી નાસ્તો કેટલા વાગે થાય છે કોમેન્ટ કરીને જરાક કહેજો. આપણે તો 8 વાગ્યાની આસપાસ થાય છે. અને જો મેં તો નાહી લીધું, ચેતન પણ હવે જાગી ગયા છે, એટલે એ પણ નાહી ધોઈને રેડી થઈ જશે. પણ આપણા કાવ્યબેન હજી સૂતા છે, કારણ કે અત્યારે એને વેકેશનનો ટાઈમ છે, સ્કૂલે જવાનું ન હોય, એટલે એ સૂતી છે આરામથી. અને રાત્રે ગરમી થાય ને એટલે ઊંઘ પણ બરોબર થતી નથી, એટલે સવારે મોડા સુધી સુવા દઈએ. સૂતી છે ને બહુ નીંદર આવે કાવ્યાને પણ. તો કાવ્યબેન ભલે સૂતા, આપણે આપણું કામકાજ બાકીનું છે બધું એ પતાવી દઈએ ફટાફટ, ત્યારે એ પણ જાગી જશે અને પછી એને નાહી ધોઈને રેડી કરી દઈએ. તો ચાલો હવે હું મારું કામકાજ બધું ફટાફટ પતાવી દઉં. કાવ્યબેન જાગી ગયા, નાહી લીધું, નાસ્તો થઈ ગયો, તો હવે લ્યો. તો તને ખબર શું છે? કાંઈ ખબર નથી તો નથી ખબર. હું કહું ટીવી જોશે ને મોબાઈલ જોશે. તો કેવા દાંત આવ્યા? આવું છે કાવ્યાબેનનું કામ. કા તો હાલો હવે ટીવી ને મોબાઈલ નથી જોવાનો, પણ કંઈક ડ્રોઈંગનું કે તારું કંઈક કરવાનું હોય તો એ કરો. હે કાંઈ નથી તો કાંઈ નહીં, આરામ કરો. ચાલો હવે વાળને ઓળી દઉં. હાલો જો અહીંયા આપણું કપડાનું મશીન ચાલુ છે, કારણ કે થોડુંક લેટ થઈ ગયું અને બપોર થઈ ગયા તો રસોઈની તૈયારી પણ થવા માંડી છે. જો આ ભીંડો છે, ભીંડાનું શાક બનાવું, દાળનું કુકર ચડાવી દીધું છે, અને આની અંદર ભાત પણ પલાળી દીધા છે, કારણ કે આજે છે ને ચેતન ઓફિસેથી બપોરે આવી જવાના છે, એટલે ટિફિન લઈને નથી ગયા, એટલે રસોઈ બનાવવાની છે. તો ચાલો ફટાફટ રસોઈ બનાવવા માંડીએ. તો જો મિત્રો આપણે છે ને બપોરે તમે જોયું ને કે રસોઈ પાણી બનતા હતા, ત્યાં એક ફોન આવ્યો કે એક મહેમાન આવે છે. મહેમાન છે ને ગાંધીનગરથી આવ્યા હતા, અને બપોરે આપણે ઘરે રોકાણા જયમાં, અને પછી 4-4:30 વાગે એ જતા રહ્યા. કોણ આવ્યા હતા ને એ આપણે પપ્પાને પૂછી લઈએ, કારણ કે પપ્પાના ફ્રેન્ડ હતા અને એક મોટા હોદ્દા ઉપર હતા. એ તો કોણ હતું ને આપણે એને પૂછી લઈએ. એ મહેમાન હતા ન્યૂઝ ઓફ ગાંધીનગરના જન ફરિયાદ વિભાગના ડાયરેક્ટર પ્રદીપભાઈ રાવલ. હા, અને જો લાઇટ એ વહી ગઈ. આવું છે, લાઈટ જ ગઈ. લાઇટ ગઈ તો એ કેમ આવ્યા હતા આપણી ઘરે? એ આપણા મિત્ર છે ને, મારી બધી કવિતાઓ છાપામાં છાપે છે ઈ. હા, અને ખૂબ લાગણી છે આપણા ઉપર. ગાંધીનગરથી આવ્યા હતા ને? ગાંધીનગર છે. તો જો એ ભાઈ આવ્યા હતા ને, એ પપ્પાની કવિતા છે ને ન્યૂઝમાં અવારનવાર છાપતા રહે છે, એટલે ગાંધીનગરમાં જે ન્યૂઝપેપર આવે છે ને એમાં એ કવિતા છપાય છે. અને હવે આપણે ચેતન શું કરે છે ને એ જોઈ લઈએ, કારણ કે એ બપોર આજ તો વહેલા આવી ગયા હતા. બોલો તઈ તમારે તો શું ચાલે છે? મને મનમાં દાંત આવે છે. કેમ? તું ક્યારની એક ભાઈ કરસ ને એટલે. તો ભાઈ નામ તો મને યાદ ન રહ્યું તમારે ઈ છે પછી. ને, હા જો પોતાની પ્રદીપભાઈ બોલે. રાવલ નામ છે એમનું, હા અને જે આ પ્રેસ છે ને, પ્રેસની સંસ્થા, એના ડિરેક્ટર છે. હમ બરાબર, એટલે ઈ આવ્યા હતા. હા પછી
પછી એવું આપણે કામકાજ પડે ને પાછું આપણે બહુ મોટા વહીવટ હાલતા હોય ને વાત કરતા ઉપરથી તેમ લાગતું કે બહુ પાવરફુલ માણસ હતા કા એને એમાં પાવરફુલ કારણ કે પ્રેસના ડિરેક્ટર હોય ને એટલે ઈ બધું લખે સભ્યથી લઈને બધા હારે ઓળખાણ હોય હા ટોટલી જેટલા ગુજરાતના ધારાસભ્યોથી લઈને જેટલા મોટા હોદ્દા ઉપર બધા હોય ને એને નો કીધું કે ભાઈ મને બધા ઓળખે છે આપણા મુખ્યમંત્રી સાહેબ ના ટૂંકમાં બધા એ લોકોને શું છે કે ઓળખાણ હોય જ હા એટલે મેં તરત જ નંબર લઈ લીધો એનો. આવો તમારો નંબર. ના એને સામે જ કીધું કઈ કામકાજ હોય તો કેજો ન કીધું આપણે કઈ એવા કઈ કામકાજ ન હોય પણ આ તો નંબર હોય તો ક્યારેક કામ લાગે નંબર હોય ને પછી ક્યારેક આમાં તો શું છે તમને બધાને ખબર હોય ક્યારે કોનું કામ પડે હા એવું છે શું તો જો લાઈટ વહી ગઈ છે ને હમણાં પરસેવો રેપઝેપ થઈ જાય તમે બધા ત્યાંથી ફૂંક મારો તો અહીંયા હવા પાવે. હવે લા હું થોડીક ફૂંક મારવાની શરૂઆત કરું હા, તું હું ફૂંક મારવાની શરૂઆત કરું પછી ધીમે ધીમે બધાય કરજો જે ઉડી ન જાય ને તો તમારે મને કેવું હાલો ઉડી જાય ને તો બધાને 1,000 રૂપિયા ઇનામ બસ એકવાર ઉડાડો મને એમ હું એવું જ ધારું તમે બધા ફૂંકથી ઉડાડો હાલો ઈ બહુ પાવર કરેશ ને તાકાત ને ઈ બહુ પાવર કરેશ ને કે મને ઉડાડે મારી પાસે એક આઈડિયા છે ને અહીંથી ઠેકડો મારીમાં વયા છે ક્યાંય નો જાવ અહીંયા ઈ છે ને કઈ વસ્તુથી બીવે ખબર છે તમને કહી દઉં બોલ કહી દઉં ને હું ઈ છે ને ગરોળીથી બહુ બીવે હવે તું ગરોળી ઘરમાં ગમે ત્યાં હોય ને એમ કે તું બહાર કાઢ બાકી છે ને ઠેકડો મારી છે ને છેટી ઉપર ચડી જાય બોલો ઈ જો, મને ઉડાડવાની વાત છે ઈ તો અમે ગમે નથી ઉડાડી ઈ તમારી વાત નહીં નથી, ઉડાડવાની દોડાવવાની હોય એટલે તો તો માનો છે ને તો ગરોળીથી બીવો છે. ગરોળીથી બી હા, બસ ઉડાડવાની વાત છે એકવાર અહીંયા આપણી સામે આવીને એકવાર કેવું છે ખબર છે ને નીચે ખાલી એક ગરોળી ને બચ્ચું આટા મારતો હતો ને તો ઠેકડો મારીને છે ને બેડ ઉપર ચડી ગયા મને ક્યારે કોઈની તાકાત નથી કોઈની તાકાત નથી ગરોળીની તાકાત છે કે ઠેકડો મારીને ઉપર ચડાઈ દે ગરોળીમાં તાકાત છે ગરોળી એવી ગરોળી નથી હું બીક લાગે ઈ ઉપર ચડી ગયા પરસેવો થઈ ગયો જો આ બોલીને તો નો બોલે ઓછું બોલવાનું રખાય હારા આવીને વયા જાય ભાઈ મારી પાસે બીજો ફોન આવ્યો છે ઇમરજન્સી હા હારું હાલો હાલો તો જો આવું છે મિત્રો માણસો કોનાથી બીવે ગરોળીથી બીવે કોકરોચથી બી જાય બધા અલગ અલગ વસ્તુથી બીતા હોય પણ હું નો બીવો ઘરમાં ગરોળી આવી તો આપણે ગરોળીની કાઢ નાખીને કોકરોચ હોય ને તો કોકરોચની એક મને ઉંદરાથી બીક લાગે અને મોટા મોટા ઉંદેડા હોય ને તો ઘરમાં આવે ને તો એ એમ થાય કે આગળ ઠેકડા મારીને સેટી ઉપર ચડી જાય એટલા માટે તો જો મિત્ર આવી વાતો કરતા કરતા છે ને ધાબા ઉપર આવી કારણ કે નીચે લાઇટ નથી તો ઉપર બેહીએ તો કંઈક પવન આવે કુદરતી પવન તો કંઈક આમ રાહત થાય. ચાલો મિત્રો આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી.